સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના જીંજવા ગામમાં તંત્રની ભૂલના કારણે વોર્ડ નંબર 2નું મતદાન ફરી કરવાની ફરજ પડી। બેલેટ પેપરમાં ઉમેદવારનું નિશાન ચિહ્ન ખોટું છપાવતા ઉમેદવારે રજૂઆત કરતા ફરી મતદાન યોજાયું। સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં સ્થાનિક પંચાયતની ચૂંટણીનું મતદાન ગત તારીખ 22 જૂનના રોજ યોજાયું હતું, પરંતુ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના જીંજવા ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 2નું મતદાન 24 જૂનના રોજ ફરી યોજવાની ફરજ પડી હતી। તંત્ર દ્વારા બેલેટ પેપરમાં ચૂંટણી નિશાન અલગ છપાતા ઉમેદવાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ તંત્ર દ્વારા વોર્ડ નંબર 2ની ચૂંટણી ફરી યોજવા માટે જાહેરાત કરી હતી। જોકે જીંજવા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટેના 3 ઉમેદવારોનું મતદાન એક દિવસ અગાઉ 22 જૂનના રોજ પૂર્ણ થયું હતું। જોકે જીંજવા ગ્રામ પંચાયતના 8 વોર્ડ પૈકી 7 વોર્ડના સભ્ય બિનહરીફ જાહેર થયા હતા અને એકમાત્ર વોર્ડ નંબર 2ના 2 ઉમેદવારો વચ્ચે મતદાન થવાનું હતું, પરંતુ તંત્રની ભૂલના કારણે 24 જૂનના રોજ ફરિયાદ મતદાન યોજાયું હતું અને જીંજવા પ્રાથમિક શાળામાં મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું હતું અને 24 જૂન વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે ઉમટી પડ્યા। તો પ્રાંતિજ તાલુકાના જીંજવા ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ નંબર 2ના સભ્ય પદ માટેનું ચૂંટણીનું મતદાન ગત તારીખ 22 તારીખે થવાનું હતું, જેમાં વોર્ડ નંબર 2ના સભ્યની ફરવાયેલ ફરની ટોપલી ચૂંટણી નિશાનની જગ્યાએ ટેબલનું ચૂંટણી નિશાન તંત્રની ભૂલના કારણે છપાયું હોવાને લઈને વોર્ડ નંબર 2ના સભ્યપદ માટેનું મતદાન ફરી યોજવાની ફરજ પડી હતી। જોકે વોર્ડ નંબર 2ના સભ્યપદ માટે 235 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને બંને ઉમેદવારોનું ભાવિ સાંજ સુધી મતદાન પેટીમાં સીલ થશે। તો 25/6/2025ને બુધવારના રોજ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ VS રાવલ PTC કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે। તો મતગણતરી સ્થળને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશન દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં મતગણતરીને લઈને ભારે વાહનો, ડમ્પર સહિતના મોટા વાહનો રોડ ઉપરથી પ્રસાર માટે પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા જણાવ્યું છે, જેમાં પ્રાંતિજ હાઈવે 3 રસ્તાથી પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ થઈ તલોદ તરફ જતા વાહનોને પ્રાંતિજ હાઈવે 3 રસ્તાથી સલાલ ચોકડી, સોનાસણ, રામપુરા ચોકડી થઈ તલોદ તરફ જવું, જ્યારે તલોદ તરફથી પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ થઈ પ્રાંતિજ હાઈવે 3 રસ્તા તરફ જતા વાહનોએ તલોદ વાવડી તરફથી ચોકડી થઈ સોનાસણ, સલાલ ચોકડી થઈ પ્રાંતિજ તરફ જવું। રાવલ ZSTV પ્રાંતિજ। આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી પ્રાંતિજ તાલુકાની જાહેર જનતાને જણાવવાનું કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સામાન્ય અને પેટા ચૂંટણીના કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ હતો। તે મુજબ 22 જૂન 2025ના રોજ 22/6/2025ના રોજ મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી હતી। મતદાન શરૂ થતાની સમયે જ ટૂંક સમયમાં જીંજવા વોર્ડ નંબર 2ની સામાન્ય ચૂંટણીમાં શરત ચૂકથી અનુક નંબર 1ના ઉમેદવારોને ફળના ટોપલીના નિશાનની જગ્યાએ ટેબલનું નિશાન છપાઈ જતાં ચૂંટણી અધિકારીશ્રીને તેઓને જાણ થતાં તેઓએ અમારો સંપર્ક કરતા અમોએ હકીકતલક્ષી અહેવાલ ખાતરી કરી। ત્યારબાદ ચૂંટણી અધિકારીશ્રીના રિપોર્ટ આધારે માનનીય પ્રાંત અધિકારી સાહેબ અને જિલ્લા કલેક્ટર સાહેબને આ બાબતે ધ્યાન દોરતા આ બાબતે ફરીથી જીંજવાનું વોર્ડ નંબર 2નું આજે મતદાનની રિપોર્ટ જાહેર થતો મતદાનની કામગીરી ચાલુ છે। શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને આવતીકાલે મતગણતરીનો કાર્યક્રમ હોય પરિણામ જાહેર કરવાની કાર્યવાહી કરવામાં આવશે।